અને જ્યાં કૃષ્ણને પોતાના અધરામૃત ઉપર ઢોલીઓ ઢાળી અને આંગળીના ટેરવા દબાવતા ગોપીઓએ કૃષ્ણને જોયા એટલે ગોપીઓ અહીંથી વેણું ગીત, ભાગવતજીમાં 5 ગીત છે, એમાં પહેલું ગીત છે વેણું ગીત. વેણું એટલે વાંસળી. વેણું અને ગોપીઓનો સંવાદ છે. એક ગોપી બીજી ગોપીને પૂછે છે કે બહેનો, આપણે કૃષ્ણ માટે આટલું આટલું કરીએ, કૃષ્ણને પુષ્પની માળા પહેરાવીએ, કૃષ્ણને પંખો નાખીએ, કૃષ્ણની આપણે ગાયો ચરાવીને આવતા હોય ત્યારે રાહ જોઈએ, સવારમાં એને વળાવવા માટે જઈએ, છતાંય કૃષ્ણ આપણને આની જેટલો તો પ્રેમ ન જ કરે. જો સખી, આ વેણુએ, આ વાંસળીએ શું પુણ્ય કર્યા હશે કે જગતનો નાથ એને પોતાના હાથનો ઢોલિયો ઢાળી દે, એને છત્ર ચમર, એને પવનનો પંખો નાખવામાં આવે, હોઠનું ઓશિકું જગતના નાથે એને આપ્યું, અને ખુદ જગન્નાથ આજે વાંસળીના પગના તળિયા દબાવે. ઈર્ષા થવા લાગી ગોપીઓને વાંસળીને કે અમે આટલું આટલું કૃષ્ણ માટે કરીએ, કૃષ્ણએ ક્યારે અમને પોતાના હોઠ સુધી તો ન જ લઈ ગયા, અમને કોઈ દિવસ સ્પર્શ પણ ન કરવા દીધો. ત્યારે આ એક જડ એ વાંસળીએ શું પુણ્ય કર્યા કે ભગવાન એને છેક મુખ સુધી, હોઠ સુધી લઈ ગયા? શું પુણ્ય હશે? बांसुरी तो क्यों बैरन भाई, काहे हमें दुख दे, हम तो प्यासे रह गए, तुम अधर का रस ले, तुम अधर का रस ले. अधर એટલે ઓઢ, તું અધરનો રસ લે છો, અમે તો પ્યાસી રહી ગઈ. હે બેરન વાંસળી. ત્યારે વેણુને વાચા ફૂટી. એ વાંસળી કહે છે, વેણુ કહે છે કે હે ગોપીઓ, મેં સહન કર્યું એટલું તમે સહન કરી શકશો? ગોપીઓ કહે વળે, તે વળી શું સહન કર્યું કે પહેલા તો હું જંગલમાં ઉગી, મેં તડકો, છાંયો અને ઠંડી સહન કરી, મારા શરીરની ગાંઠો, કાતળીઓ અને લીલો છમ બનીને હું વાંસ સ્વરૂપે ઉગ્યો, અને કોઈ માણસ આવ્યો અને ધારદાર હથિયાર લઈને મારા શરીરને એને કાપી નાખ્યું. જો મેં સહન કર્યું, મારા આંગળા મેં વેરાવી નાખ્યા. એટલું નહીં, પણ કૃષ્ણના હોઠ સુધી પહોંચવા માટે મેં મારા શરીર ઉપર ચામડું હતું ને એ છોલાવી નાખ્યું, ઘસાઈ. મારા જીવનમાં જેટલી ગાંઠો હતી એ ગાંઠો કઢાવી નાખી. કામ, ક્રોધ, લોભ, મોહ, દ્વેષ, છલ, કપટ, મત્સરની ગાંઠો. ચામડું ઉતારી નાખ્યું, ગાંઠો કાઢી નાખી, અને પછી બન્યું એવું કે બરાબર પેલું થઈ ગયું ને એટલે ધગધગતો એક સળિયો મારા શરીરમાં પહોંચ્યો અને મને મારા શરીરમાં કાણા પાડ્યા. મારા શરીરની અંદર રહેલું હતું ને એ બધું કાઢી લીધું, મને આખી ખોખલી કરી નાખી, પોલી કરી નાખી, અને સળિયા વડે મારા દેહની અંદર 6 કાણા પાડ્યા. અને આટલું મેં સહન કર્યું ને એટલે કૃષ્ણ મને એના હાથનો ઢોલિયો ઢાળી દે છે, એના ઓઠનું ઓશિકું આપે છે, અને એના ટેરવા મારા ચરણ દબાવે છે. હે ગોપીઓ, તમારામાં આટલું સહન કરવાનું સામર્થ્ય હોય ને તો આવી જાઓ, મારો કૃષ્ણ પણ તમને ઓઠનું ઓશિકું કરી બતાવે. અહીંયા તો સહન કરે એને સિદ્ધિ મળે છે. બા, એર કન્ડિશન રૂમમાં ડનલોપના ગાડલામાં સૂતા સૂતા કઈ ભગવાન નહીં મળે, અડિયું કાઢે હરી નહીં મળે. એના માટે સહન કરવું પડશે. અગરબત્તી જ્યાં સુધી સળગે નહીં ને ત્યાં સુધી એ સુગંધ ન આપે. બટેટું જ્યાં સુધી વફાય નહીં ત્યાં સુધી એ સ્વાદિષ્ટ ન થાય. ચંદનનો લાકડો પથ્થર સાથે ઘસાય નહીં ત્યાં સુધી મારા ને તમારા કપાળને શીતળતા ન આપે. એમ સમાજમાં મારે અને તમારે કોઈને ગમવું હોય, કોઈને પ્રિય બનવું હોય તો તમારા દેહને ઘસી નાખો, સહન કરો, તો સમાજને તમે ગમશો.
શાંતિ દુર્લભ કહે છે કે દેજે તું શક્તિ, દેજે મને ભક્તિ, આ દુનિયાના દુઃખ સહેવ હોય ભલે દુઃખ મેરું સરીખું, રંજ એનો મને ન થાવા દેજે, અને રજ સરીખું દુઃખ જોઈ બીજાનું રોવાને બે આંસુ દેજે. હે જગજનની, હે જગદંબા, માતું ભવાની મને શરણે લેજે. દેજે શક્તિ, દેજે મને ભક્તિ, આ દુનિયાના દુઃખ સહેવાની, શાંતિ દુર્લભ તારા શરણે, હે માતું મને ખોળે લેજે. અહીંયા તો સહન કરે એને સિદ્ધિ મળે છે બાપ. હળદરના ગાંઠીએ ગાંધી નો થવાય બાપુ, એના માટે સહવું પડે છે. 4 વાગે જાગી ઠંડા પાણીએ નાવાનું, લીમડાના દાંતણ, આવું 5 વર્ષ સુધી સહન કર્યું. આ બધું એમનેમ નથી મળતું. તમારામાં જો આટલી સહન કરવાની શક્તિ હોય તો એ ગોપિકાઓ આવી જાય. ગોપીઓએ વેણુનો નાદ સાંભળ્યો. ગોપીઓ કહે છે કે કૃષ્ણ, ખાલી વેણું નહીં, આ સંસારનો રસ પી પી અને અમે થાકી ગયા છીએ. કૃષ્ણ, હવે તો સાંસારિક રસમાં અમને રસ નથી, હવે તું અમને રાસ રમાડ. રસ નહીં, રાસ. ધ્યાનથી થોડું સાંભળજો કે સંસારના રસને પી પી અને આપણે થાકી જઈએ ને, તો પછી આપણા જીવનમાં રાસ આવવો જોઈએ. રાસ. અને એ રાસ ક્યારે આવે? જ્યારે કૃષ્ણ આવે ત્યારે. પધારો. મહાનુભાવો પધાર્યા છે આપણે ત્યાં, એમનું સ્વાગત.